દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ છે। બોરડી સરકારી ગામમાં કરોડોના ખર્ચે બનાવેલો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા રાણાપુર, કતવારા અને ટાંડા રોડને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો, જેના કારણે આશરે 11 જેટલા ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નોકરિયાત વર્ગ રોજિંદા કામકાજ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો। ગ્રામજનોએ અંડરબ્રિજમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની અને ભવિષ્યમાં આવી સમસ્યા ટાળવા કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે। આ હાલાકીનો સામનો પ્રજા ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાથી જો બનેલા પોતાના સુવિધા માટે આ ગરનાળું જો ન બનતું હોય, સુવિધા માટે કામ ન લાગતું હોય, તો આજે પ્રજાને અને આ બંને બાજુ આ ગરનાળાની અંદર થાય શિક્ષણ ખાતાના જે શિક્ષકો અને પ્રજાજનોને એટલી પારાવારિક નુકસાની અને હાલાકીનો ભોગ બનવું પડે છે કે તમે ન પૂછો વાત। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ અને દર ચોમાસો આવે એટલે 6 મહિના આ ગરનાળું બંધ રહે છે। અમે વારંવાર રજૂ કરીએ છીએ કે અહીંયાથી આનો ડેન્જર એરિયો છે। અહીંયા આ સાવધાન લખેલું છે, ત્યાંથી આ એરો મારેલો છે। આ એરો સરકારે મારેલો છે, અમારો કોઈ મારેલો નથી। હવે અમારું એમ કેવું છે કે આ દિવાલની અંદર 2 કૂવા જે કર્યા છે, જે 2 કૂવા છે એનો બીજા કૂવાની અંદર એક ફૂટનું જો બાકોરું પાડી દે ને રેલવે તંત્ર, તો આ ગરનાળાની સુવિધા કાયમ માટે પ્રજાને સુખી રહે। અહીંથી મેઇન રસ્તો જે બોરડીથી નીકળે એ અંડરગ્રાઉન્ડ નાળા સ્વરૂપે જે બનાવેલો રસ્તો છે અને ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડે છે એ તમે સ્વયં પોતે જોઈ રહ્યા છો કે કેટલું પાણી છે અંદર। એમ વારંવાર ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરવા છતાં બી આનો કોઈ આજ તલક સુધી કોઈ નિકાલ આવેલ નથી। એમ કે એમને રજૂઆત કરવા છતાં એમના પેટનું કોઈ પાણી હાલતું નથી ને કેટલીય પ્રજાને હાલાકી પડી રહી છે। કેમ કે અમારે રોજ આવવા જવા માટેનો આ મેઇન રસ્તો છે નાળાનો। એમ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ છે। બોરડી સરકારી ગામમાં કરોડોના ખર્ચે બનાવેલો રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો। અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા રાણાપુર, કતવારા અને ટાંડા રોડને જોડતો મુખ્ય માર્ગ બંધ થયો, જેના કારણે આશરે 11 જેટલા ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ નોકરિયાત વર્ગ રોજિંદા કામકાજ માટે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી જ સ્થિતિ સર્જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો। ગ્રામજનોએ અંડરબ્રિજમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની અને ભવિષ્યમાં આવી સમસ્યા ટાળવા કાયમી ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠાવી છે। આ હાલાકીનો સામનો પ્રજા ટેક્સ ભરે છે અને ટેક્સના પૈસાથી જો બનેલા પોતાના સુવિધા માટે આ ગરનાળું જો ન બનતું હોય, સુવિધા માટે કામ ન લાગતું હોય, તો આજે પ્રજાને અને આ બંને બાજુ આ ગરનાળાની અંદર થાય શિક્ષણ ખાતાના જે શિક્ષકો અને પ્રજાજનોને એટલી પારાવારિક નુકસાની અને હાલાકીનો ભોગ બનવું પડે છે કે તમે ન પૂછો વાત। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ અને દર ચોમાસો આવે એટલે 6 મહિના આ ગરનાળું બંધ રહે છે। અમે વારંવાર રજૂ કરીએ છીએ કે અહીંયાથી આનો ડેન્જર એરિયો છે। અહીંયા આ સાવધાન લખેલું છે, ત્યાંથી આ એરો મારેલો છે। આ એરો સરકારે મારેલો છે, અમારો કોઈ મારેલો નથી। હવે અમારું એમ કેવું છે કે આ દિવાલની અંદર 2 કૂવા જે કર્યા છે, જે 2 કૂવા છે એનો બીજા કૂવાની અંદર એક ફૂટનું જો બાકોરું પાડી દે ને રેલવે તંત્ર, તો આ ગરનાળાની સુવિધા કાયમ માટે પ્રજાને સુખી રહે। અહીંથી મેઇન રસ્તો જે બોરડીથી નીકળે એ અંડરગ્રાઉન્ડ નાળા સ્વરૂપે જે બનાવેલો રસ્તો છે અને ચોમાસાની અંદર એટલી બધી તકલીફ પડે છે એ તમે સ્વયં પોતે જોઈ રહ્યા છો કે કેટલું પાણી છે અંદર। એમ વારંવાર ધારાસભ્ય કે સાંસદને રજૂઆત કરવા છતાં બી આનો કોઈ આજ તલક સુધી કોઈ નિકાલ આવેલ નથી। એમ કે એમને રજૂઆત કરવા છતાં એમના પેટનું કોઈ પાણી હાલતું નથી ને કેટલીય પ્રજાને હાલાકી પડી રહી છે। કેમ કે અમારે રોજ આવવા જવા માટેનો આ મેઇન રસ્તો છે નાળાનો। એમ